सीतानाथ समारंभं रामानंदार्य मध्यमामस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुपरम्परां पवनतनय संकटहरण मंगल मूर्तिरो राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। प्रकरण आवे से प्रेम અને સમતા। કોઈની સાથે પ્રેમમાં વૃદ્ધિ થાય એવું તમે ઈચ્છતા હો તો સ્વાર્થ અને અહંકાર તજીને એના હિતના કાર્યોમાં જોડાઈ જવું તે જ પ્રેમ વૃદ્ધિનો સર્વોત્તમ ઉપાય છે। જેમ માણસ પોતાના હિત માટે સદા વિચારતો રહે છે એ જ રીતે જેની સાથે પ્રેમ કરવાની ઈચ્છા હોય એના હિતનો વિચાર પણ સદા કરતા રહેવું જોઈએ। પ્રેમમાં સ્વાર્થની ગંધ પણ ન હોવી જોઈએ। જ્યાં સ્વાર્થનો ભાવ આવ્યો ત્યાં જ પ્રેમનું પતન શરૂ થયું એમ સમજવું। વાસ્તવમાં સ્વાર્થ અને અહંકાર એ બે પ્રેમ માર્ગમાં ઘણા બાધક છે। માની લો કે આપણે કોઈના હિતનું કામ કર્યું અને પછી એમ કહી દીધું કે આનું હિત સાધવામાં મારો કશો સ્વાર્થ નથી। બસ આ અહંકાર જન્મતા જ પ્રેમની વીણાના તાર છિન્ન ભિન્ન થવા માંડે છે। તમે સેવા કરીને કોઈને રોગ વગેરે સંકટોમાંથી બચાવો છો, આર્થિક સાધનો દ્વારા કોઈની વિપત્તિનું નિવારણ કરો છો, આ બધા હિતભર્યા કાર્યો પ્રેમની વૃદ્ધિમાં પરમ સહાયક છે। પણ તમે આ સેવાઓને જો કોઈની સામે પ્રગટ કરી દો છો તો બધું કર્યું કરાવ્યું ધૂળમાં મળી જાય છે। માટે કોઈની સેવા કે ઉપકાર કરીને એને કહેવું નહીં, કેમ કે પોતાના ઉપકારોને પ્રગટ કરવાથી અભિમાન વધે છે અને અભિમાનને કોઈ સહન કરી શકતું નથી। માણસ સ્વયં ભલે અહંકારનો શિકાર બની ગયો હોય પણ એ બીજાના અહંકારને સહી શકતો નથી। એટલે કોઈ પણ સેવા કરીને પછી ગામમાં ઢંઢેરો પીટવો તો એ ખોટું। આ હાથે કર્યું હોય તો હાથને ખબર ન પડવી જોઈએ, આ ભાવ હોવો જોઈએ। જરા ગમતું કઈ કે થોડું ઘણું કર્યું હોય ત્યાં બે ત્રણ ફોટા લઈ લેવાના, અહીંયા દઈ દેવું, અહીંયા દઈ દેવું, એ ભાવ તો એ ખાલી એક દેખાવ કરવાનો છે, સેવા ન કરી કહેવાય। પછી લાંબ વાત કરે એ નો ભાવ હોવો જોઈએ। ભગવાનનો પ્રેમ મેળવવો હોય તો નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ। જરા જેટલી ખટાશ પડવાથી જેમ દૂધ એકદમ ફાટી જાય છે એ જ રીતે ઉત્તમ સેવા રૂપી દૂધમાં અહંકાર રૂપી વસનની ખટાશ પડી જતા કરેલી આખી સેવા વ્યર્થ જાય છે। જ્યારે સેવા અને હિત સાધવાના કાર્યો પ્રેમના આધાર છે તો તે બંનેના વ્યર્થ થઈ જવાથી પ્રેમ કયા આધારે ટકી શકે છે? માટે પ્રેમની વૃદ્ધિ અને એને દ્રઢ બનાવી રાખવા માટે નિસ્વાર્થ અને નિરઅભિમાની થઈને સૌના હિતમાં રત રહેવું જોઈએ। કેમ કે સેવાની અમુક કાર્યો છે ને ભગવાન તરફ તમને પ્રેરિત કરે, એમ ભગવાન તરફ પ્રેમ વધે, એટલે એમાં ક્યારેય અભિમાન એવું ન આવવું જોઈએ। આપણામાં સ્વાર્થ ભલે અહંકારની ભાવનાઓને દઢીભૂત થઈ રહી છે, વાસ્તવમાં એ સ્વાર્થ અને પરમાર્થ બંને માટે બાધક છે। માની લ્યો કે પોતાના કોઈ કષ્ટમાં પડેલા મિત્રને આર્થિક સહાયતા આપીને કષ્ટથી બચાવ્યો અને પછી કોઈ બીજા પ્રસંગે કોઈ સજ્જનની સામે પોતાની આ સેવાના વખાણ કરી દીધા। સંજોગોવશ આ સજ્જન દ્વારા આ વાત પેલા દુઃખી મિત્ર પાસે પહોંચી ગઈ તો આનું પરિણામ શું આવશે? એ જ કે સેવા કરનાર મિત્ર પ્રત્યે દુઃખી મિત્રનો પ્રેમ ઘટી જશે। એટલે આપણે રોજ કહીએ ને કે ભાઈ તમે બીજું બધું કરો, અમુક વસ્તુ ઘણી બધી એવી વસ્તુ છે એનો તમે ઢંઢેરો ન પીટતા, પીટો ન પીટો, એ તમે ગુપ્ત રાખો। ઘરે કઈ સંપત્તિ આવી ગઈ હોય અથવા તો કોઈ એવું કામ કરી નાખ્યું હોય તેને કઈ ઓટે બેસીને 5 જણાને કહેતા નથી કે ભાઈ મેં આમ કર્યું આજ તો,
અને જરા કે તે સત્સંગમાં જવા મળ્યા કે 2-5 માળા કરવા મળ્યા તો પોણા ગામને કહેતા ફરીએ કે નહીં કે હું તો ભગત થઈ ગયો. ભલે નહીં દેખાવ તો આપણે કરવા જ મળીએ તરત, તો હકીકત વિશે દેખાવનો છે નહીં. ભગવાનથી આપણે દૂર છીએ એનું મેન કારણ હશે, એટલે એનું આવવું જોઈએ. નહીતર ભગવાન પ્રત્યે તમારો ક્યારેય લાગણીશીલતાનો ભાવ કે પ્રેમ નહીં બંધાય. 100%ની વાત. કેમ કે તમે કરતા નથી એટલું જ માથે ચડાવી ગયો છો ને. એને એ વાતનો પશ્ચાતાપ થશે કે મેં એ વખતે આની સહાયતા લઈને ઘણું ખોટું કામ કર્યું છે. જે માણસને આપણે વ્યવહારિકમાં કોઈ માણસનું કામ કર્યું હોય અને હવે જે વ્યક્તિએ કર્યું એ પાછો બીજાને જઈને કહેશે કે ભાઈ મેં ફલાણાને આટલી તકલીફમાં તો મદદ કરી, તો એ વ્યક્તિ પાછો તારી પાસે આવીને તમને કહેતો હોય કે ભાઈ ફલાણો એમ કહેતો તમારી મદદ કરી, તમને દુઃખ તો થાય ને અંદરથી કે ભાઈ આની એક તો મારું મદદ કરીને એમાં ગામમાં કહેવાની શું જરૂર છે. જો વ્યવહારિકમાં એટલું દુઃખ થતું હોય તો ઓલો તો અખિલ બ્રહ્માંડનો માલિક છે, તો આપણે બધી વાત કેવી જોઈએ. જો કહેવા બેસી તો તમે હારા મોળા કર્યા હોય એ કહેવા પડે, કાંઈક થોડું ઘણું ધન આવી ગયું હોય હંગરીને મૂક્યું હોય થઈ ગયું પડે આપણે આગળ એટલે પીડ્યા, તો એ આપણે ન કહેતા. અને આવું કંઈક કરીએ એટલે તરત આપણે લઈને નીકળીએ હાથમાં. પોતાના મનમાં વારંવાર એ જ સંકલ્પ કરીને દુઃખી થતો રહેશે કે મને જો આવી ખબર હોત કે એ મારી સહાયતાની સરસા બીજા લોકો સામે કરીને મારા આત્મસન્માન પર આવી રીતે આઘાત પહોંચાડશે તો એની સહાયતાનો કદી સ્વીકાર જ ન કરે. એ ભલે હાવ ભિખારી હોય પણ જો એને ખબર હોત કે આખા ગામમાં વાત કરશે તો આ માણસ પહેલી મદદ ન લેતા. વ્યવહારિકમાં એવું દ્રષ્ટાંત બેહેસ છે ને. આમ આપણે પોતાના એક પ્રેમી મિત્રની સદભાવનાઓથી વંચિત થઈને સ્વાર્થ દ્રષ્ટિથી આપણા સ્વયંનું અત્યંત અહિત કરી બેસીએ છીએ. એ જ રીતે પોતાની સેવાઓ અને સત્કાર્યોને પોતાના મોઢે ગણાવવાથી આપણે પારમાર્થિક લાભથી વંચિત થઈ જઈએ છીએ. એ જ કીધું ને, તમે જે તમને લાભ મળવો જોઈએ નામ જપનો કે કોઈ પણ લાભ જે તમે ધર્મ કાર્ય કાંઈ પણ કરતા હો એનો તમને લાભ મળવો જોઈએ એ પૂરો મળતો નથી. કેમ કે આપણે ઢંઢેરો પીટીએ એટલે નગર તો મળે. એક રાજા હતા ને, રાજા ઉદાહરણ આવ્યું એટલે કહ્યું, એ ભજન કરતા. હવે ઓલા રાણી તો ભજન કરતા પણ બધાને ખબર હતી કે આ ભજન કરે એમ, અને ઓલા રાજા હતા એ કોઈને ખબર નહીં આ ભજન કરે એમ. એમાં એક દી ઊંઘમાં હોતા હતા ને તો એના મોઢામાંથી રામ શબ્દ નીકળી ગયો નીંદરમાં. રાણી રાજી થઈ ગયા. સવારમાં બ્રાહ્મણોને બોલાવ્યા, બધાને જમણવાર કર્યું. નહીં ત્યાં રાજા કે શું ઉત્સવ છે એમ, તમે આ જમણવાર ને એવું કર્યું શું છે એમ. આ સ્વામી રામ સુખદાસજીને ઓલામાં આવે છે પુસ્તકમાં. એ કે કાંઈ ઉત્સવ તો નથી પણ કે તમારા મુખમાંથી એકવાર રામ શબ્દ નીકળી ગયો એટલે હું બહુ રાજી થઈ એમ. બોલો કે આ તો ભજન ખુલ્લું પડી ગયું. ન્યાય રાજાનું પ્રાણ પંખેડું ઉડી ગયું. કેટલું એનું ગુપ્ત ભજન રાખ્યું છે. એટલે કહેવાની વસ્તુ છે નહીં. મીરાબાઈ ભજન કર્યું હતું કોઈને કીધું, ભલે પછી વાણી દ્વારા પ્રકાશિત થયું પણ ત્યારે તો કોઈને ખબર જ નહોતી ભજન કરતા હતા ત્યારે. શાસ્ત્રકારોનું તો એટલે સુધી કહેવું છે કે પોતાના ઉત્તમ કર્મોને ગણાવી દેવાથી એ કર્મો સાવ વ્યર્થ થઈ જાય છે. તમે કાંઈ પણ ઉત્તમ કર્મ કરતા હોય એને તમે ગણાવી ગયો તો વ્યર્થ થઈ જાય. રાજા ત્રિશંકુએ પોતાના મોઢે પોતાના કર્મોની પ્રશંસા કરી હતી, માટે તેઓ સ્વર્ગથી પતન પામ્યા હતા. ત્રિશંકુ સ્વર્ગનો અધિપતિ થઈ ગયો હતો પણ એને એના વખાણ એને કર્યા હતા, તેને પાછો મૃત્યુલોકમાં આવવું પડ્યું હતું. માટે આપણે જે પણ ભજન, ધ્યાન, સેવા, પૂજા અને પરોપકાર વગેરે ઉત્તમ કર્મો કરીએ છીએ એમના વખાણ પોતાને મોઢે આપણે કદી ન કરવા. પૂછવા છતાં પણ આ વિશે મૌન રહેવું, એ પ્રસંગે ટાળી દેવો કે એ જ શ્રેય કરશે. સ્ત્રીઓમાં ઘણું કરીને આ દોષ વધારે પડતો જોવા મળે છે. પુરુષોમાં તો ઓછો મળે પણ સ્ત્રીઓમાં મળે. અમુક મારે જેવો હોય વાતું વળ્યો તો પુરુષોમાં જોવા મળે. ફટાકા ઠોકવાની ટેવ હોય ને કે હું તો આમ છું એમ. તેઓ સેવા વગેરે ઉત્તમ કર્મોને મોટે ભાગે ગુપ્ત નથી રાખી શકતી સ્ત્રી. પુરુષ પણ પ્રેમનો હ્રાસ કરનારી આ ખોટી આદતના ઓછા શિકાર નથી બનતા. માટે આપણે સૌએ એ વાતનો ખાસ પ્રયત્ન કરવો કે કોઈના પ્રત્યે કરેલો ઉપકાર કોઈની પણ સામે પ્રગટ ન થઈ જાય. જેના પર ઉપકાર કરવામાં આવે છે એ તો એ ઉપકારને જાણે જ છે, પછી બીજા લોકો સામે જો એને પ્રગટ કરવામાં આવે તો એમાં માન મોટાઈ મેળવવાનો ભાવ જ છુપાયેલો સમજવો. નહીં તો ઢંઢેરો પીટવાથી શો લાભ?
તમારે કઈ માન મોટાઈ બડાઈ મેળવવી છે, ઊંઝાવું છે સમાજમાં, એટલે તમે બધું કરો, નહીતર તો કઈ ગામમાં કહેવાની જરૂર છે નહીં. પણ હા, જો કોઈના પ્રત્યે કરેલા હિતની જાહેરાતથી એ ઉપરોક્ત વ્યક્તિને લાભ થતો હોય તો એને પ્રગટ કરવામાં દોષ નથી. પણ આવું ભાગ્યે જ બનતું હોય છે. માની લો કે એક સજ્જનને 200 રૂપિયાની જરૂર છે. એમણે આપણને એ વાત કહી. આપણે એમને 200 નહીં આપીને માત્ર 50 આપી શક્યા. હવે એમના બાકીના 150ની પૂર્તિના ઉદ્દેશ્યથી પોતે આપેલા 50 રૂપિયાનો પ્રસંગ કોઈની સામે ઉગાડવા માટે આપણે જો વિવશ હોઈએ ને એનાથી એ સજ્જનને બીજા રૂપિયા મળી જતા હોય તો ચોક્કસ આપણું એ વાત પ્રગટ કરવાનું હાનિકારક ન થતા લાભદાયક હશે. કોઈનું કામ થતું હોય તો કહેવામાં વાંધો નહીં કે મારે આગળ હતા એટલા મેં આપ્યા, પણ એને જરૂર વધારે છે, તમારે આગળ હોય તો મદદ કરો, તો એમાં કાંઈ દોષ નથી. કેમ કે એમ કરવાથી એમને દુઃખ ન થતા ઉપરથી સુખ જ પ્રાપ્ત થાય છે. અને આપણું ઉદ્દેશ્ય પણ માન મોટાઈનું જ ન હોય ને માત્ર હિત સાધવાનું જ છે. પણ આવું કરતી વખતે પણ આપણે ઘણા સાવધાન રહેવાની જરૂર છે. સ્વાર્થનો ભાવ કોઈને કોઈ રૂપે આવી જ જાય છે. માટે એ વખતે પણ પોતાના હૃદયને સારી પેઠે ઢંઢોળી જોવું કે પોતાના દ્વારા કરેલી એ સેવા પ્રગટ કરવામાં ક્યાંય માન મોટાઈની સૂક્ષ્મ ભાવના તો ભીતર નથી છુપાયેલી ને? આ તપાસ કરી લેવું. સ્વાર્થની ભાવના હશે તો તમે ફળીભૂત નહીં થાય, પરિપૂર્ણતા તરફ પહોંચશો નહીં. નિષ્કામ ભાવનો તો ઘણું કરીને આજકાલ અભાવ જેવું જણાય છે. જ્યાં જોઈએ ત્યાં સ્વાર્થની જ બોલબાલા છે. વાસ્તવમાં સ્વાર્થની ભાવના નિષ્કામ પ્રેમ માટે કલંક સમાન છે. આપણે જોવે ભગવાન પાસે માગી તો માગી નિષ્કામ અવિશળ પ્રેમ લક્ષણા ભક્તિ મને આપો, અને લઈને હું બેઠા હોય સ્વાર્થનું મોટું પોટલું લઈને બેઠા હોય ને, તો એમ મળી જાય. તમારા હૃદયની તમને ખબર હોય, મારા હૃદયની મને ખબર હોય, હંધાય હવોના મનની હંધાય જાણતા હોય. આમાં કોઈ એવો નથી કે નિસ્વાર્થ ભાવે કે વહેલો મારે બીજી કોઈ આશા તૃષ્ણા નથી, એમ બધા સ્વાર્થ લઈને જ બેઠેલા છે. નિષ્કામ ભાવથી કરેલું આચરણ અમૃત સ્વરૂપ માનવામાં આવ્યું છે. ભગવત પ્રાપ્તિના ઉદ્દેશ્યથી જો કોઈની સાથે પણ પ્રેમ કરવામાં આવે તો એ ભગવાનને ખાતર જ સમજવામાં આવે છે. તો એ ભગવાન માટે છે. પણ જો ધન માન મોટાઈ કે પ્રતિષ્ઠા વગેરે સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ માટે કરવામાં આવે તો એ સ્વાર્થ સિવાય બીજું કાંઈ નથી. ઈશ્વરને માટે તો લગી રહી નથી. આપણે દેખાડીએ કોની માટે? ઈશ્વર માટે. પ્રેમની ઉત્પત્તિ સેવાથી થાય છે. ભગવત પ્રેમની પ્રાપ્તિ પણ સેવા અને ભક્તિથી જ થાય છે. સેવા કરતા પણ ભક્તિનો દરજ્જો ઊંચો છે. સેવા તો કોઈની પણ થઈ શકે, ભક્તિ કોઈની પણ નથી થતી. ભક્તિમાં સેવા તો રહે જ છે, પણ સાથે સાથે એમાં શ્રદ્ધા પ્રેમનો પણ સમાવેશ થાય છે. પ્રેમનું મહત્વ તો ભક્તિ કરતા પણ વધુ છે. ભક્તિનું ફળ છે પ્રેમ, અને એ વ્યાપક પણ છે. સેવાનું ફળ પણ પ્રેમ જ છે. પ્રેમની પ્રાપ્તિ ભક્તિ અને પરોપકારથી થઈ શકે છે. માટે જેવો પ્રેમ પીપાસુ છે તેમણે યથાસાધ્ય પરોપકાર અને સેવામાં તત્પર રહેવું. સેવા અને પરોપકારમાં પણ અંતર છે. સેવામાં તો વિનય, પ્રાધાન્ય અને અહંકારનો અભાવ હોય છે, પરંતુ પરોપકારમાં અહંકાર પણ રહે છે, અને બીજાના હિતમાં રત રહેનારે તો સ્વાર્થ અને અહંકારનો સર્વ રીતે ત્યાગ કરી દેવો, નિસ્વાર્થ ભાવે નિરહંકારી થઈને સૌની સેવા કરવી, એ જ સૌ પ્રત્યેના પ્રેમનું લક્ષણ છે. આપણે સેવા કરતા હોય ને કોઈ કઈ કહી દીધું હોય તો સહન કરવાની શક્તિ હોય તો નિરહંકારી કહેવાય. નહીતર આપણે કહીએ એવી ક્યાં આપણે સેવા ન કરતા, આપણે તરત આપણા મોઢે શું એવી સેવા ન કરવી કે આપણે સેવાય કરીને બસ તમારું સાંભળવું તરત ભાગીએ ને આપણે. આ સેવા ન કહેવાય. હું તો પહેલા ભાગું. સેવક થઈને જો પોતાના સેવા કાર્યને ગણાવે, એને ઉપકારમાં ખપાવી દે તો એ સેવાની કિંમત તરત જ ઘટી જાય છે. નિષ્કામ ભાવમાં કલંક લાગી જાય છે.
અને જો સેવા નિષ્કામ ભાવે કરવામાં આવી હોય તો એને પ્રગટ કેમ કરવામાં આવી? પ્રગટ કરતા જ એ સકામ થઈ જાય છે. સેવા કરીને એને કહી દેવાથી સેવાનું મહત્વ તો ઘટી જ જાય છે, પણ એની સાથે સાથે જો એમ કહેવામાં આવ્યું કે મેં તો નિષ્કામ ભાવે સેવા કરી છે, તો એનો દરજ્જો વધારે નિમ્ન સ્તરે પહોંચી જાય છે. નિષ્કામ ભાવ તો હૃદયમાં રાખી મૂકવા યોગ્ય છે. એક ગોપની કર્મયોગ છે, એ ઢંઢેરો પીટવાની વસ્તુ નથી. આપણે પ્રેમ ઉચ્ચ કોટીનો નથી, સામાન્ય શ્રેણીનો છે. જ્યાં પ્રેમ હોય છે ત્યાં પ્રેમ નેમ નિયમ નથી રહેતી. સંકોચ, ભય અને આદર વગેરેનું પ્રેમના રાજ્યમાં કોઈ સ્થાન નથી. માન, મોટાઈ અને સંકોચ વગેરેની તો ત્યાં ગંધ પણ નથી. આ ભાવોનો જેટલો પણ અભાવ હોય છે, એટલો જ પ્રેમ વધુ ગાઢ માનવામાં આવે છે. પ્રેમ, પ્રેમી અને પ્રેમાસ્પદ આ ત્રણેય વાસ્તવમાં એક જ છે. પ્રેમાસ્પદ પ્રેમીનો જેટલો પણ અનાદર કરે છે, એટલો જ આનંદિત થાય છે. પ્રેમીને ભલે ગમે તેટલું ખરું ખોટું સંભળાવવામાં આવે, તેને ગમે એટલો તિરસ્કૃત કરવામાં આવે, છતાં પણ પ્રેમાસ્પદ પ્રત્યે એમના મનમાં પ્રેમની વૃદ્ધિ જ થાય છે. જેને આપણે કશા પણ ખસકાટ વિના ઠપકો આપી શકીએ, નિસંકોચ આકરી વાતો સંભળાવી શકીએ, એ જ ખરો પ્રેમી છે. જેનામાં પ્રેમનો અભાવ છે, આકરી ટીકા કે નિંદા સહી શકતો નથી. માની લો કે હું કોઈની સામે તમારી બુરાઈ કરતા દોષોની ચર્ચા કરું, અથવા તમારી વસ્તુ કોઈને આપી દઉં, કે પછી કોઈની સામે તમારી જવાબદારી લઈ લઉં અને તમારા ચિત્તમાં કોઈ વિકાર ન થાય, તો સમજવું કે તમારો મારા પર પ્રેમ છે. જો પ્રેમાસ્પદ પ્રેમીની વસ્તુ ને એની સંમતિ વિના જ કોઈને આપી દે, તો પ્રેમીના ચિત્તમાં આનંદ થાય છે. એ એવું કદી નથી વિચારતો કે મારા પૂછ્યા વિના જ મારી વસ્તુનો આવી રીતે ઉપયોગ કેમ કરવામાં આવ્યો. પ્રેમીને અઘરામાં અઘરા કામમાં પ્રેમાસ્પદ રોકી દે એટલે સુધી કે એની સંમતિ વિના એનું બલિદાન પણ કરી દે, તો પણ પ્રેમી સજ્જન પ્રસન્ન જ રહે છે. એના ચિત્તમાં એટલો ઉલ્લાસ થાય છે કે જાણે એને સાક્ષાત ઈશ્વરના દર્શન થઈ ગયા. પણ આવો પ્રેમી મળવો ઘણો મુશ્કેલ છે. એવા મળે નહીં ને, ઓછા જોવા મળે. જેમણે મેળવવો હોય એમણે બે વાતો ભૂલી જવી: બીજા પ્રત્યે કરેલો ઉપકાર અને બીજા દ્વારા કરવામાં આવેલો પોતાનો અપકાર. એમનું સંસ્કાર રૂપે પણ મનમાં રહેલું નિષ્કામ ભાવ માટે કલંક સ્વરૂપ છે. બે વાતો કદી ન ભૂલવી: આપણા ઉપર બીજાએ કરેલો ઉપકાર અને પોતે કરેલો બીજાનો અપકાર. આ વાતોને જીવન પર્યંત યાદ રાખવી. આપણા પર ઉપકાર કરે છે એને યાદ રાખવાથી આપણા મનમાં એના પર ઉપકાર કરવાની ભાવના સદા રહેશે, અને જે આપણા કલ્યાણમાં સહાયક સિદ્ધ થશે. આપણા દ્વારા જે અપકાર થઈ ગયો એને યાદ રાખવાથી આપણા મનમાં પશ્ચાતાપ થશે. પશ્ચાતાપ એક જાતનું પ્રાયશ્ચિત છે, જે અંતકરણની શુદ્ધિ કરીને આપણને કલ્યાણના માર્ગે અગ્રેસર કરે છે. ઉપકાર પ્રત્યે જ્યારે આપણે કૃતજ્ઞ બનીશું, તો સમય આવતા આપણે એ ઉપકારના ઋણમાંથી મુક્ત થઈ શકીશું, અને પોતે કરેલા અનિષ્ટનું ચિંતન કરતા રહેવાથી પશ્ચાતાપ રૂપી પ્રાયશ્ચિત દ્વારા આપણે પાપથી મુક્ત થઈ શકીશું. પ્રાયશ્ચિત તો કરવું પડે ને, પ્રાયશ્ચિત વગર તો પાપથી મુક્ત ન થવાય. અને જેનો ગુનો કર્યો એની પાસે સહજતાથી માફી માંગી લેવી પડે. પછી એવો ભાવ નહીં રાખવાનો કે આ મને શું કહે એમ. કેમ કે માફી માંગીએ તમે નિશા ન થઈ જાય, પણ આપણી લૌકિક વ્યવહારમાં હું થોડે ને માગું એમ કે ને. એટલે અમુક આપણને અડચણ નડતી હોય, આપણે ભજનમાં અમુક મહાપુરુષોની ટીકા ટિપ્પણી કરી નાખી હોય તો આપણને ખબર ન હોય. આપણો ભાઈ શું અધિકાર છે? આપણે ક્યાંય સ્થિતિ ના સહિત આપણે અહીંયા ટીકા ટિપ્પણી કરવા જોઈએ. પછી ભજન બાધ્ય થઈ જાય, એવું થાય. પશ્ચાતાપ રૂપી પ્રાયશ્ચિત દ્વારા આપણે પાપથી મુક્ત થઈ શકીશું. વારંવાર જન્મ થવામાં બે જ મુખ્ય કારણ છે: પાપ અને ઋણ.
જેવો નિષ્પાપ અને કોઈના ઋણી નથી તેવો મુક્ત છે. એક તો નિષ્પાપ છે અને બીજા કોઈના ઋણી નથી એટલે મુક્ત છે. એને જન્મ લેવો નથી પડતો. બાકી હું તમારે ખબર વગર તમારે 500 ઠપકારી ગયો તો યાદ રાખવાનું, દેવા આવવા પડે, એમાં ઘટે નહીં. આ કુદરતનો નિયમ છે. એનું સક્ર ફરે ને એક દાંતો ખાંડો નથી, તમારે ભૂલી ન જવું. એના બધા દાંતા હરખા છે, એને કારણે ખાંડ પડતી જ ના, ધાર આવતી જાય. એટલે ભૂલમાં ન રહેવું કે કોઈ ના પાડતું હું લઈ લઉં કે કરી નાખું. કોઈ પણ કર્મ કરતા પહેલા 100 વાર વિચાર કરી લેવો કે કુદરત ક્યારેય કોઈને છોડતો નથી. જેમ ફરે ને એમ તને ભૂકા કાઢી નાખે એવો છે. અહીંયા આવવું પડે એનું મેન રીઝન આપી દીધું. આ તો મહાપુરુષ છે ને, મારી વાત તો છે નહીં. જયદયાલ ગોયંકા તો મહાપુરુષ છે. એને 2 જ કારણ બતાવ્યા અહીંયા આવવાના મુખ્ય કારણ જન્મ થવાના, પાપ અને ઋણ. એક તો પાપ કર્યા એ ભોગવવા આવવું પડે, અને બીજું કોઈનું ઋણી છે એ માટે આવવું પડે. કાં કોઈનું ઠપકારી લીધેલું છે ને કાં કોઈનું દેવાનું છે. 2 માંથી એક હોય. લેવું દેવું જ છે, બાકી કઈ નથી. ઘણા ના કહેતા કે છોકરાનો જન્મ થયો અને 5 દી રોકાણો 1.5 લાખમાં હોરાઈ દીધા, 1.5 લાખ પૂરા થઈ ગયા એટલે વયો ગયો. 5 દી અહીંયા આવીને શું કરમ કરી નાખ્યું? નથી કર્યું. પણ ઓસ્કલન બાકી છે, 1.5 લાખ પડ્યા હતા ને એના મૂડી, એ લેવા આવી પડે ને ભાઈ. તમે એમ જો હું છેતરી જાવ એ વાત ખોટી પડે. દેવું પડે, એમાં ના હાલતું. તમારે ફાવે એવું ભજન કરી નાખવાનું, ઊંધામાંથી લટકી જવાનું, એમાં ભગવાને ન છોડે. કદાચ સાક્ષાત મહાદેવ પ્રગટ થઈ ગયા હોય ને તોય તમે ઋણ હોય તો દેવું પડે, એમાં હાલે જ નહીં. અને કાંઈ માણસ તમને એમ કહી દેવો જોઈએ કે જા તું મારા ઋણમાંથી મુક્ત છો તો તમે છૂટી શકો, બાકી છૂટે બૂટે નહીં. એ ભૂલી જવાનું. આ મહાપુરુષોનો તર્ક એનો તર્ક કરેલો છે. હમણાં રીત પ્રેમાનંદે કોઈ કીધું કે ભાઈ આ ઋણ હોય કોઈનું, એ મારી અત્યારે શક્તિ નથી દેવાની, કદાચ મારથી નહીં દેવાય. એ ભાઈ એમ કીધું એ કે નો દેવાય એમ તો હાલે જ નહીં, તમારે આ દેવું તો પડે જ. તે એ ગમે એ વ્યવસ્થા કાંઈ માણસ તમને કહી દેવો જોઈએ કે ભાઈ તું એમાંથી મુક્ત જા, મારે ન જોવે, તારી સ્થિતિ આવી નથી દેવાય એવી, તો તમે મુક્ત થાવ, બાકી મુક્ત ન થાવ. આ મુખ્ય 2 કારણ છે. એટલે આમાં બસતું રહ્યું, એક પાપ ન કરવું અને કોઈનું ઋણી ન થવું, એટલે છૂટી ગયેલા છીએ. જો આપણે કોઈના પર ઉપકાર કરીને વાણીથી પ્રગટ ન કર્યો, મનમાં સંસ્કાર રૂપે પણ એને રહેવા દીધો, તો પણ નિષ્કામ ભાવ માટે એનું અગાઉ કહેવામાં આવ્યું છે એમ કલંક રૂપ છે. એ જ રીતે બીજાએ કરેલા પોતાના અપકાર પણ જો હૃદયમાંથી બધી રીતે દૂર ન કર્યો તો આપણા મનમાં એ વાતની ઈચ્છા બાકી રહેશે કે અપકાર કરનારને કોઈક રીતે દંડ મળી જાય તો સારું. તમારું કોઈએ ખરાબ કર્યું હોય, હવે સમયાંતરે વર્ષો વી ગયા પણ તમારે એને કઈ બન્યું નહીં, તો એ માણાની વ્યથાય તમારી અંદર રહેવી ન જોઈએ, સાચી કરી દેવી પડે. જો એ વ્યથાય રહી ગઈ તો એ બીજો જન્મ લેવરાવે, આ પાકી વાત છે. માટે પ્રેમની વૃદ્ધિ માટે મન, વાણી અને વ્યવહારમાં નિષ્કામ ભાવ તથા અહિંસા અને નિરહંકારી પણ હોવા ઘણા જરૂરી છે. જ્યાં સ્વાર્થ અને અહંકાર હોય છે ત્યાં પ્રેમ નથી ટકી શકતો. વ્યવહારમાં સમાનતા સમતાના ભાવની પણ ઘણી જરૂર છે, અને સંસારમાં વાસ્તવમાં એ જ માણસ ધન્ય છે જેને સમભાવની પ્રાપ્તિ થઈ ગઈ છે, જેને સમતા આવી ગઈ. સુખ દુઃખ સમય કૃત્વા લાભો લાભો જયા જયા, 2 બાજુ હરખો સમતોલ થઈ ગયું તમારું જીવન, કે સુખ આવે તોય વાંધો નથી, દુઃખ આવે તોય વાંધો નથી, તો કઈ તકલીફ થતી નથી. પણ જો એકમાં હારી ગયા ને એકમાં આસમાનમાં ઉડવા મળ્યા તો ન મેળાવે. વ્યવહારમાં નિષ્કામ ભાવ, અહિંસા અને નિરહંકારી પણ હોવા છતાં જે સ્વાર્થ અને અહંકાર હોય છે ત્યાં પ્રેમ નથી ટકી શકતો. વ્યવહારમાં સમતા ભાવની પણ ઘણી જરૂર છે. સંસારમાં વાસ્તવમાં એ જ માણસ ધન્ય છે જેને સમભાવની પ્રાપ્તિ થઈ ગઈ છે. એ ભાવને ચરિતાર્થ કરવા માટે કરવો એ જ ગૌરવની વાત છે. માણસને પોતાના શરીરના સઘળા અંગો પ્રત્યે આત્મીયતા અને પ્રેમનો ભાવ સમાન રૂપે રહેતો હોય છે. મસ્તક, હાથ, પગ વગેરે શરીરના કોઈ પણ અવયવમાં દુઃખનો અનુભવ માણસને એક સરખો થાય છે. એ તો આપણું તારણ છે ને, એ તો આપણે બધાને ખબર જ છે ને. શરીરમાં
પગની આંગળીથી તે માથાના વાળ સુધી તમને જ્યાં તકલીફ થાય ને મનને બધી હરખી જ ખબર પડે, એમાં કઈ થોડી ઓછા વધુ ખબર પડતી નથી પડે. અને કોઈ પણ જગ્યાએ પીડા થતી હોય તો બધી હરખી જ પીડા થાય કે ભાઈ અહીંયા આ આંગળી ઓછી થાય ને આ આંગળી વધારે થાય, એમ નહીં. એટલે જે ગ્રહણ જે આને જોવે છે, ગ્રહણ કરે છે, એને તો બધી હકીકત જેમ સેમ જ એનો અનુભવ કરે છે. એ જ રીતે જો માણસ સૌના સુખ દુઃખનો અનુભવ પોતાના સુખ દુઃખોની માફક કરવા માંડે તો એનામાં ક્ષમતાનો ભાવ છે એવું માની શકાય છે. બીજાને દુઃખી જોઈને દુઃખ થતું હોય ને તો એ માનવાનું નામ ક્ષમતા છે. ભગવાન શ્રી કૃષ્ણએ આ જ વાત ગીતામાં કહી છે. આત્મોપ્યેન સર્વત્ર સમમ પશ્યંતિ યો અર્જુન સુખમ વા યદિ વા દુઃખમ સયોગી પરમો મતઃ. 32મો શ્લોક છે. હે અર્જુન, જે યોગી પોતાની જેમ સઘળા ભૂતોમાં સમ જુએ છે તેમજ સુખ અથવા દુઃખને બધામાં સમ જુએ છે એ યોગી પરમ શ્રેષ્ઠ મનાયો છે. વાસ્તવમાં મહાત્મા એ જ છે કે જે બ્રહ્માંડ આખામાં પોતાના આત્માને વ્યાપક જુએ છે. એક દેશમાં એટલે કે માત્ર શરીરમાં જ આત્માને સીમિત સમજનાર મહાત્મા નથી, પણ અલ્પાત્મા છે. એ મહાત્માની જેમ સઘળા પ્રાણીઓના સુખ દુઃખનો અનુભવ નથી કરી શકતો. એનામાં સહાનુભૂતિ અને સંવેદનાનો ઘણો અભાવ હોય છે. સમદર્શી મહાત્માઓની સ્થિતિનું જ્ઞાન દ્રષ્ટિએ વર્ણન કરતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સર્વભૂતસ્થ મહાત્મનમ સર્વભૂતાની સામાત્મની ઈક્ષતે યોગ યુક્તાનામ સર્વત્ર સમદર્શન. 28-29મો શ્લોક છે. સર્વવ્યાપી અનંત ચેતનમાં એકાત્મ ભાવે રહેવા રૂપી યોગથી યુક્ત આત્મવાન તેમજ સૌમાં સમભાવે જોનાર યોગી આત્માને સર્વભૂતોમાં રહેલો અને સર્વભૂતોને આત્મામાં કલ્પિત જુએ છે. આ સમદર્શિતાની સ્થિતિ, આ સમતાનો ભાવ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થઈ શકે છે. માટે ભગવાનને યાદ રાખીને આવો ભાવ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો. જ્યારે ભક્તિના સિદ્ધાંતથી વિચારીએ છીએ તો આખા સંસારને ઈશ્વરનું રૂપ સમજી લેતા ક્ષમતાનો ભાવ પ્રાપ્ત થઈ જાય છે. શ્રી તુલસીદાસજીએ કહ્યું છે, સો અનન્ય જાકે અસી મતિ ન ટરઈ હનુમંત મેં સેવક સસરાસર રૂપ સ્વામી ભગવંત. કિષ્કિંધા કાંડનો દોહો છે. અને એ હનુમાન અનન્ય તે જ છે કે જેની આવી બુદ્ધિ ક્યારેય ટળતી નથી કે હું સેવક છું અને આ સરાસર જળચેતન જગત મારા સ્વામીનું ભગવાનનું રૂપ છે. આ ભાવ થઈ જાય. વાસ્તવમાં ભગવાનનો એ જ અનન્ય ભક્ત છે જે આખા સરાસર ભૂત સમુદાયને સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ સમજીને સૌની સાથે સમતાનો વ્યવહાર કરે છે. જ્ઞાનની દ્રષ્ટિએ એવો ભાવ રહે છે કે આખું બ્રહ્માંડ મારો જ આત્મા છે અને ભક્તિની દ્રષ્ટિએ એવો ભાવ રહે છે કે આ બધું મારા સ્વામીનું રૂપ છે. બેયનું ભોગવાનું ઠેકાણું એક જ છે, મળવાનું એક જ સ્થિતિ છે, પણ જ્ઞાનમાં એક ઈ થાય કે અભિમાન ને અમુક વસ્તુ આવવા કરે તરત આવી જાય. અને આમાં એક ઈ કે શરણાગતિ હોય તો અભિમાન આઘું રહે. અને સાકાર ઉપાસના છે ને ઓલી તો નિરાકાર ઉપાસના થઈ ગઈ. એટલે કોઈને લઈને તમે ભજન ન કરી શકો. તમારા આત્માને પોતાને તમે ક્યારે ઓળખી શકો ને ભજન નથી કરવાના તો. અને તમે એકલા નિરાકારને માની લીધા, તમારું જે સૂક્ષ્મ બુદ્ધિ ને અમુક વસ્તુ જે જોવે એમાં સમદમ સડ સંપત્તિ ની બધું જોવે એ તો હોય નહીં, તો કે તમે ભોગવાના જ નથી. ડાયરેક્ટ તો હું એમ કહું અહમ બ્રહ્માસ્મિ તો હું બ્રહ્મ થઈ ગયા નથી થતા. એટલે સ્થિતિ બનાવવી પડે. સ્થિતિ આ સમય નથી. આ સમય જ્ઞાન સરસાનો કાલો જ્ઞાનથી આત્મ સાક્ષાત્કાર થઈ જાય એ વાતમાં વજન નથી. ત્યારે સમય નથી એવો. એટલે ભક્તિને એટલે પ્રધાન માનેલી છે કે ભાઈ કાંઈ ન કરો, તમે નામ જપ કરો તો નીકળી તો જવાના. બેમાંથી કોઈ એક માર્ગ પણ સમત્વ બુદ્ધિ પ્રાપ્ત થતા માણસમાં સ્વાભાવિકપણે જ દયા, વિનય અને પ્રેમ વગેરે ઉત્તમ ગુણોનો વધુમાં વધુ વિકાસ થઈ જાય છે. અને એના અંતકરણના રાગદ્વેષ સઘળા વિકારો નષ્ટ થઈ જાય છે. આવા રાગદ્વેષ વિનાના સમદર્શી મહાત્મા દ્વારા જે કોઈ પણ
વ્યવહાર થાય છે એ લોકોમાં આદર્શ અને કલ્યાણપ્રદ જ હોય છે. માટે સમતાનો ભાવ પ્રાપ્ત કરવા માટે નિરંતર ભગવાનને યાદ રાખવાનો વિશેષ પ્રયાસ કરવો જોઈએ. તો થાય. અને યાદ ક્યારે રહે? કોઈ પણ ભગવાન હોય છેલ્લે ઈ જ કહે બધા પ્રસંગોમાં કે ભાઈ ભગવાનને યાદ રાખવાનો પ્રયાસ કરો અથવા તો ભજન કરવાનો પ્રયાસ કરો. તો ભગવાન યાદ ક્યારે રહે? એનું સ્મરણ કરતા હોય તો જ યાદ રહે, નકર તો યાદ નથી રહેવાના ને. એટલે મેન વસ્તુ એ છે. તમે આમ જાવ તોય ભલે ને આમ જાવ તોય હજારો કેળા નોખા નોખા છે, પણ જવાનું વેગળીમાં છે. તો ભલે ને હાથ કોઈ કેળા રહ્યા પણ પોગશો તો વેગળી જ છે ને. કોઈ વહેલા પોગે, કોઈ મોડા પોગે. અને ઓલો શોર્ટકટ જડ્યો હોય તો ગયા તો પોગી જ હોય ને. એટલે આ કળીકાળની અંદર હાવ શોર્ટકટમાં શોર્ટકટ રસ્તો હોય ને તો ભક્તિ, એમાંય શોર્ટકટમાં શોર્ટકટ કેળો હોય ને તો નામ જપ ને નામ કીર્તન. કાંઈ માથાકૂટ વગરનું ને, કાંઈ ખર્ચો નહીં, કોઈ વસ્તુ નહીં. અને ઓલા બધામાં તો તમારે બધી વસ્તુ જોવે ત્યારે થાય. એટલે સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ 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 સીતારામ રામ.